Hello friends, 404 ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે અત્યાર સુધીની અંદર આ સિલેબસ જે 404 ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે ફર્સ્ટ યુનિટ ઓપરેટિંગ સિસ્ટમ ઓવરવ્યૂ એન્ડ ફોર્થ યુનિટની અંદર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઓવરવ્યૂ એ ટોપિક્સ આપણે કમ્પ્લીટ કર્યા છે મિત્રો. પ્રીવિયસ લેક્ચરની અંદર વીઆઈ એડિટર્સના ડિફરન્ટ કમાન્ડ એક્ઝામ્પલ સાથે મેં તમને સમજાવ્યા હતા. આજના લેક્ચરની અંદર બેઝિક યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ના કમાન્ડ્સ આપણે સ્ટડી કરવાના છીએ, રાઈટ. એન્ડ ધેન આફ્ટર પ્રોસેસ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે એ આપણે સ્ટાર્ટ કરીશું, રાઈટ. મિત્રો પ્રેક્ટિકલી તમારા સિલેબસની વાત કરીએ તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના જે કમાન્ડ છે બેઝિક, એની ઇન્ફોર્મેશન તમારી પાસે જરૂરી છે. બીકોઝ કે જે ફાઇલ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ છે, પ્રોસેસ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે, તો આ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઘણા બધા કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. જે આ પ્રેક્ટિકલ લિસ્ટની અંદર ના પ્રેક્ટિકલ માટે પણ એ કમાન્ડ રિક્વાયર છે. એટલા માટે આપણે ફર્સ્ટ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના બેઝિક કમાન્ડ જે છે એ કમાન્ડ સ્ટડી કરી રહ્યા છીએ, રાઈટ. તો આપણે વધુ ટાઈમ ના લેતા સ્ટાર્ટઅપ કરીએ છીએ આજનું લેક્ચર, રાઈટ. એન્ડ સિસ્ટમ સાથે લોગિન થઈશું મિત્રો. તો બેઝિકલી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય મિત્રો, તો એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે વિન્ડોઝ સિસ્ટમની વાત કરીએ તો યુઝરની જે ઇન્ફોર્મેશન છે એ ડ્રાઈવની અંદર ડિરેક્ટરીની અંદર ફાઇલ્સ, અધરવાઇઝ યુઝરના જે અધર ડેટા છે એ સ્ટોર કરવામાં આવે છે, રાઈટ. આ મશીનિઝમ જે છે એ પોપ્યુલર છે. તો સેમ એઝ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ આપણે જે રેડ હેટ એક્સેસ કરીએ છીએ, લાઇનક્સ સિસ્ટમ એન્ડ યુનિક્સ સિસ્ટમની અંદર પણ આ ફાઇલ સિસ્ટમને મેનેજ કરવા માટે ડિરેક્ટરી એન્ડ યુઝરના જે પ્રોગ્રામ છે સ્પેસિફિક પ્લેસ પર સિસ્ટમની અંદર સ્ટોર કરવામાં આવે છે, રાઈટ. તો એ જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટને સમજવા માટે આપણે કેટલાક કમાન્ડ બેઝિકલી જે એક્સેસ કરવામાં આવે છે એના વિશે હું ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરીશ, રાઈટ. ફાઇલ મેનેજમેન્ટ એ ઘણા બધા એવા કમાન્ડ છે એના થ્રુ કરવામાં આવે છે યુનિક્સની અંદર. એન્ડ આ જે કમાન્ડ છે એને કેટલીક વાર પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ. તો મિત્રો ફર્સ્ટ આપણે ફાઇલ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે યુનિક્સના બેઝિક કમાન્ડ તરીકે જોઈશું. સિસ્ટમ ફાઇલ્સ એન્ડ ઓર્ડિનરી ફાઇલ્સ, જે ફાઇલનું સ્ટ્રક્ચર છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું, એની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરેલી છે મિત્રો.
મેં ટર્મિનલની અંદર તમે જોઈ શકો છો કે ls કમાન્ડ એક્ઝિક્યુટ કરાવો તો જ્યારે તમારે સિસ્ટમની અંદર રહેલી ફાઇલનું લિસ્ટ જોવું હોય ત્યારે તમે આ ls કમાન્ડ રાઇટ ડાઉન કરીને ટર્મિનલની અંદર એન્ટર કી પ્રેસ કરશો, રાઈટ, તો તમારી સિસ્ટમમાં રહેલી ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી જે છે એની ઇન્ફોર્મેશન આ ટર્મિનલની અંદર જોઈ શકશો. અહીંયા ડેસ્કટોપ એ ડિરેક્ટરી ફાઇલ્સ છે, test1 એ ટેક્સ્ટ ફાઇલ ડેટા છે vi એડિટરની, એન્ડ test1 એ પ્રોગ્રામ ફાઇલ્સ છે જે ગ્રીન કલરની અંદર તમને જોવા મળી રહી છે. તો ls કમાન્ડથી ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી જે કરંટ યુઝરની વર્કિંગ ડિરેક્ટરી છે એની અંદર રહેલા ડેટાની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. ડિરેક્ટરી જે છે બ્લુ કલરથી તમને જોવા મળી રહી છે, ફાઇલ્સ નોર્મલ જે હશે વ્હાઇટ કલરથી શો અપ થશે ટર્મિનલની અંદર, એન્ડ સિમિલર કલર સ્કીમ ડિફરન્ટ ફ્લેવર્સની અંદર તમે યુનિક્સ ફાઇલ સિસ્ટમના જોઈ શકશો, રાઈટ. હવે મિત્રો મારે સપોઝ કે અહીંયા એક ડિરેક્ટરી ક્રિએટ કરવી છે તો મારી પાસે બે ઓપ્શન છે. ડિરેક્ટ હું એ ડિરેક્ટરી ક્રિએટ કરી શકું છું એન્ડ એની અંદર ફાઇલ સ્ટોર કરાવી શકું છું, રાઈટ. તો આ જ કામ મારે ટર્મિનલની અંદર કરવું છે તો શું કરવું પડશે મિત્રો એ પણ હું શીખવાડું છું, ડિરેક્ટરી કેવી રીતે બનાવવામાં આવે છે. તો ls સ્પેસ -r એ જે ઓલ ફાઇલ્સ છે ડિરેક્ટરીની અંદર, બટ એની સાથે સાથે જે સબ ડિરેક્ટરીની અંદર રહેલી ફાઇલ્સના ડેટા પણ તમને જોવા મળશે. સમજો મિત્રો, ls કમાન્ડથી આ જે MSCITની હોમ ડિરેક્ટરી છે એ ફાઇલ્સના ડેટા ત્યાં શો અપ થાય છે, એન્ડ ls અંડરસ્કોર અંડરસ્કોર નહીં પણ -r થી, અધરવાઇઝ ડેશ પણ કહી શકો છો એને, એનાથી સબ ડિરેક્ટરી જે રહેલી છે એની અંદરની જે ફાઇલ્સ છે એના ડેટા પણ તમે જોઈ શકશો, રાઈટ. તો તમને આપણે આ લિસ્ટિંગ માટેના કમાન્ડ છે એના વિશે હું ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી રહી છું. ધેન અધર કમાન્ડ આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ al. તો ls -al gives the detailed information of the files. ડિટેલ ઇન્ફોર્મેશન તમારે ફાઇલ્સની ગેટ કરવી હોય તો તમે ટર્મિનલની અંદર આ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવી શકો છો. ફર્સ્ટ જે કોલમ છે અહીંયા ટોટલી 232 ફાઇલ્સની ઇન્ફોર્મેશન તમે શો અપ કરી શકો છો. ફર્સ્ટ જે કોલમ છે અહીંયા કોલમ એન્ડ રોની અંદર આ ડેટા તમને જોવા મળી રહ્યા છે સ્ક્રીન પર. તો જે ફર્સ્ટ કોલમ છે એ ફર્સ્ટ કોલમ ફાઇલનું ટાઈપ એન્ડ એની એક્સેસ પરમિશન જે છે
એના માટેની માહિતી શો અપ કરે છે. રાઈટ, આ ફર્સ્ટ કોલમ DRWX, આ MSCITની જે હોમ ડિરેક્ટરી છે. રાઈટ, તો ફાઇલ ટાઈપ એન્ડ પરમિશનની ઇન્ફોર્મેશન ફર્સ્ટ કોલમ પરથી આપણને મળે છે. સેકન્ડ જે કોલમ છે, મારું કર્સર જ્યાં ફરી રહ્યું છે, તો સેકન્ડ કોલમ હાર્ડ લિંક એ ફાઇલની રિપ્રેઝન્ટ કરે છે. રાઈટ, થર્ડ કોલમ ઓનર એન્ડ જેના થ્રુ આ ફાઇલનું ક્રિએશન થયું છે એ યુઝરની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. તમે જોઈ શકો છો કે MSCIT અહીંયા પણ હોમ પર યુઝર્સનું નામ રાઇટ ડાઉન કરેલું છે. ઓલ જે ફાઇલ પરમિશન કોના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે? એઝ અ એડમિનિસ્ટ્રેટર રૂટ યુઝર. રાઈટ, ફોર્થ કોલમ ગ્રુપ ઓફ ઓનર, જે ગ્રુપના ઓનર છે એની પરમિશન એની ઇન્ફોર્મેશન આ કોલમ પરથી શો અપ થાય છે. ફિફ્થ કોલમ ફાઇલની સાઇઝ જે બાઇટની અંદર કન્ટેન થયેલી છે એ ડેટા, એની ઇન્ફોર્મેશન શો અપ થાય છે. સિક્સ્થ કોલમ ડેટ એન્ડ ટાઈમ રિપ્રેઝન્ટ કરે છે. એન્ડ સેવન્થ કોલમ ડિરેક્ટરી અધરવાઇઝ ફાઇલનું જે નામ છે એ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરે. રાઈટ, હવે મિત્રો આપણે હિડન ફાઇલ જે છે આપણી સિસ્ટમની અંદર રહેલી એ ફાઇલના ડેટા મારે મેળવવા હોય તો શેના થ્રુ એ ડેટા હું ગેઇન કરી શકું? તો હિડન આઇટમ ઇન લિનક્સ એન્ડ યુનિક્સ બિગિન વિથ ડોટ. અહીંયા જે ડિરેક્ટરી છે કે કોઈ ફાઇલ હિડન ડેટા આપણી સિસ્ટમની અંદર રહેલા નથી એટલા માટે અહીંયા શો અપ થતા નથી. રાઈટ, સેકન્ડ કમાન્ડ છે ls -a. તો આ જે કમાન્ડ છે એના થ્રુ તમને કઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવેલી છે? તો મિત્રો ફાઇલ સ્ટાર્ટિંગ વિથ ડોટ. રાઈટ, ઓલ જે સ્ટાર્ટિંગ ફાઇલ્સ છે ડોટથી એ ઓલ ફાઇલની ઇન્ફોર્મેશન તમને જોવા મળશે. રાઈટ, ન્યૂ ફાઇલ મારે ક્રિએટ કરવી છે. આ તો જે સિસ્ટમની અંદર રહેલી ફાઇલ્સની ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે આપણે જે કમાન્ડ યુનિક્સની અંદર એક્સેસ કરીએ છીએ એની ઇન્ફોર્મેશન મેં તમને પ્રોવાઈડ કરી દીધું. રાઈટ, હવે મારે કોઈ ફાઇલ ક્રિએટ કરવી છે ન્યૂ, જે અહીંયા રહેલી નથી, તો એના માટે કયા કમાન્ડ એક્ઝિક્યુટ કરવામાં આવે છે? તો ફર્સ્ટ આપણે કેટ કમાન્ડ વિશે માહિતી મેળવીશું. ક્રિએટિંગ એન્ડ વ્યુઇંગ ફાઇલ માટે જે કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે એના વિશે હું ઇન્ફોર્મેશન હવે પ્રોવાઈડ કરું છું. તો કેટ સર્વર કમાન્ડ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ટેક્સ્ટ ફાઇલ. ટેક્સ્ટ ફાઇલની ઇન્ફોર્મેશન તમને ડિસ્પ્લે થશે. એક્ઝામ્પલ તરીકે cat test1.
તો test1 ફાઇલની અંદર રહેલી ઇન્ફોર્મેશન મારે જોવી હોય, એ કન્ટેન્ટ મારે જોવી છે, એના માટે કમાન્ડ કયો છે? યુનિક્સ સિસ્ટમની અંદર આપણે ટર્મિનલની અંદર તમારે કેટ એની સાથે સાથે જે પણ ફાઇલ્સ છે એનું નામ રાઇટ ડાઉન કરવાનું રહેશે. રાઈટ. ન્યૂ ફાઇલ ક્રિએટ કરવી હોય તો ફાઇલ ક્રિએશન માટે આપણે કેટ sample1 then enter. રાઈટ. એની અંદર કન્ટેન્ટ એડ કરાવવી પડશે. ધીસ ફાઇલ ઇઝ અ સેમ્પલ ફાઇલ. સેકન્ડ લાઈન આપણે this is only information file. Okay. એન્ડ કંટ્રોલ સાથે ડી પ્રેસ કરવાથી તમે એ ફાઇલની અંદરથી એક્ઝિટ થઈ જશો. રાઈટ. હવે આપણે જોઈ લઈએ કે એમએસસી આઈટી જે ડિરેક્ટરી છે એની અંદર sample1 નામની ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે. એની અંદર જે ટેક્સ્ટ જે કન્ટેન્ટ છે મિત્રો, અહીંયા ટર્મિનલની અંદર તમે જોઈ શકો છો, એ કન્ટેન્ટ એ ફાઇલની અંદર તમને જોવા મળશે. રાઈટ. તો ફાઇલ કેવી રીતે ક્રિએટ કરવી એન્ડ આ ફાઇલના ડેટા જોવા માટે આપણે યુઝ કરીએ છીએ કેટ then sample1. તો તમને ઇન્ફોર્મેશન આ ટર્મિનલની સ્ક્રીન પર જોવા મળશે. રાઈટ. હવે એવી જ રીતે મિત્રો સેકન્ડ ફાઇલ આપણે ક્રિએટ કરીએ છીએ. બે ફાઇલની જે કન્ટેન્ટ છે એને કમ્બાઈન કરવા માટે આપણે ફર્સ્ટ ફાઇલની અંદર કન્ટેન્ટ અલગ છે, સેકન્ડ ફાઇલની અંદર મેં કન્ટેન્ટ યુઝ કરી છે કમ્બાઈન ટુ ફાઇલ ડેટા. રાઈટ. તો સેમ એઝ એ સેવ કરવા માટે એન્ડ એક્ઝિટ થવા માટે ફાઇલની અંદરથી કંટ્રોલ પ્લસ કેપિટલ ડી જે કી છે એ તમારે પ્રેસ કરવાની રહેશે. રાઈટ. હવે આપણે ફાઇલનું નામ છે જે sample1 એન્ડ sample2 ના જે ડેટા છે તો એ test3 નામની ફાઇલની અંદર એ ડેટાને સ્ટોર કરાવીશું. રાઈટ. હવે ગ્રાફિકલી પણ તમને બતાવી દઉં
કે ટેસ્ટ 3 ની અંદર એ ડેટા તમને શો અપ થશે sample1 એન્ડ sample2 ના ડેટા. sample1 ની અંદર 2 લાઈન મેં રાઇટ ડાઉન કરેલી છે. this is a sample file, this only information file about how to create a file. okay, and second file ની અંદર ડેટા છે content to compile to file. okay, તો એ ડેટા ડિફરન્ટ ફાઇલના ડેટા તમને આ test3 નામની ફાઇલની અંદર જોવા મળી રહ્યા છે. હવે એ ઇન્ફોર્મેશન શો અપ કરાવી હોય તો એના માટે કમાન્ડ છે cat and test3. ઓકે, તો એ જે કન્ટેન્ટ અહીંયા સ્ક્રીન પર તમે ઇઝીલી જોઈ શકશો મિત્રો. રાઈટ, તો આપણે શું કર્યું, હાલ ફાઇલ ક્રિએટ કેવી રીતે કરવામાં આવે છે એન્ડ ફાઇલની જે કન્ટેન્ટ છે એને કેવી રીતે શો કરી શકાય. રાઈટ, તો મિત્રો ફાઇલ ના જે ડેટા છે ટર્મિનલ પર બેઝ સેલ આપણને આ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એન્ડ સક્સેસફુલી એ જે મેસેજ છે એને એક્ઝિક્યુટ પણ આપણે કરી શકીએ છીએ. ફાઇલ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે, ફાઇલ ક્રિએશન તો આપણે જોયું. હવે મારે આ ફાઇલને ડિલીટ કરવી છે તો ફાઇલ ડિલીશન માટે rm કમાન્ડ યુઝ કરવામાં આવે છે યુનિક્સ સિસ્ટમની અંદર. rm કમાન્ડ મીન્સ રિમૂવ્સ ફાઇલ ફ્રોમ સિસ્ટમ વિધાઉટ કન્ફર્મેશન. કોઈ પણ કન્ફર્મેશન વગર સિસ્ટમની અંદર જે રહેલી ફાઇલ્સ છે એ ફાઇલ્સને રિમૂવ કરવી હોય ત્યારે આ જે કમાન્ડ છે એનું એક્ઝિક્યુશન થતું હોય છે યુઝર દ્વારા. rm then test3. રાઈટ, તો અહીંયા તમને કોઈ મેસેજ ટર્મિનલની અંદર શો અપ થતો નથી, બટ તમે આ ફાઇલ જે પ્લેસ પર સ્ટોર હતી ત્યાં જઈને જોશો તો તમને ખબર પડશે કે અહીંયા એ ફાઇલ રિમૂવ થઈ ગઈ છે. સિસ્ટમમાંથી એ ડેટા રિમૂવ થઈ ગયા છે ફાઇલના. રાઈટ, test3 નામની ફાઇલના જે ડેટા છે એ રિમૂવ થઈ ગયા છે. હવે ફાઇલને અધર પ્લેસ પર મૂવ કેવી રીતે કરી શકાય, અધરવાઇઝ એની જે કન્ટેન્ટ છે એ તો આપણે મૂવ કરી, ફાઇલને રીનેમ કેવી રીતે કરી શકાય, તો ડેટા અધરવાઇઝ ફાઇલ જે છે એ મૂવિંગ માટે મૂવ કમાન્ડ mv કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે એન્ડ ફાઇલને ન્યૂ લોકેશન તમારે પ્રોવાઈડ કરવાનું રહેશે. રાઈટ, કરંટની અંદર આ જે ફાઇલ્સ છે એ mscit હોમ ડિરેક્ટરીની અંદર રહેલી છે, બટ આપણે એક અલગ ફોલ્ડર ક્રિએટ કરીએ છીએ ટેસ્ટ નામનું. એની અંદર આ test1 નામની ફાઇલ મારે સ્ટોર કરાવી છે તો એને મૂવ કરી કહેવાય. ડેટાને આપણે ટ્રાન્સફોર્મ કર્યા આ test1 ડિરેક્ટરીની અંદર. રાઈટ, તો એ મૂવ કેવી રીતે પોસિબલ થાય છે, તો એના માટે આપણે mv કમાન્ડ એક્સેસ કરીશું. રાઈટ, તમે પાથ જોશો મિત્રો તો ખ્યાલ આવી જશે કે આ ફાઇલ જે છે test1 એની પ્રોપર્ટીની અંદર જઈને તમને બતાવી દઉં કે એનું લોકેશન ક્યાં છે. કરંટની અંદર હોમ ડિરેક્ટરી જે mscit યુઝર્સ છે એની હોમ ડિરેક્ટરીની અંદર આ ફાઇલ્સ રહેલી છે. એની સાઇઝ પણ તમે શો અપ અહીંયા સ્ક્રીન પર જોવા મળી રહી છે.
આ જે ડોક્યુમેન્ટ ફાઇલ છે, પ્લેન ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ફાઇલ છે, રાઈટ, એને મોડિફાઈડ ક્યારે કરવામાં આવી હતી ને એને એક્સેસ ક્યારે કરવામાં આવ્યો હતો, તો એની ઇન્ફોર્મેશન પણ તમને અહીંયા જોવા મળે છે. એની સાથે સાથે તમે આઇકન ચેન્જ પણ કરી શકો છો. આપણે આઇકન ચેન્જ કરીએ એટલે એની પ્રોપર્ટી આપણે ચેન્જ કરી, તો અહીંયા તમે જોઈ શકો છો કે એ ફાઇલના સાથે આપણે એનેબલ્સ કરાવ્યો આઇકન. પરમિશન, હવે ઓનર કોણ છે મિત્રો? MSc IT નામનો યુઝર. એક્સેસ, એના રાઇટ્સ કયા કયા છે આ ફાઇલ એક્સેસના? રીડ એન્ડ રાઇટ બંને પરમિશન. રીડ પણ કરી શકશે ફાઇલના ડેટા, એન્ડ ફાઇલની અંદર કોઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી હશે, રાઇટ કરાવી હશે તો પણ થઈ શકશે. ગ્રુપ નેમ છે MSc IT, રાઈટ. અધર યુઝર આને એક્સેસ કરી શકશે, તો ડિફોલ્ટ એ જે પરમિશન સેટ કરાવી હોય છે સિસ્ટમની, રીડ ઓનલી. એન્ડ પ્રોગ્રામ એક્ઝિક્યુશનની પરમિશન અહીંયા અલાઉ નથી, તમારે ત્યાં અલાઉ કરાવવી પડશે. સેલ લિનક્સ કન્ટેક્ટ્સ યુઝર ડેટાની આ ફાઇલ્સ છે. તો આપણે MV કમાન્ડ એક્સેસ કરીએ છીએ, એની સાથે સાથે ફાઇલનું જે નામ છે, કઈ ફાઇલ તમારે મૂવ કરવી છે ડિરેક્ટરીની અંદર. તો મિત્રો MV test1 એન્ડ ન્યૂ ડિરેક્ટરી જે ટેસ્ટ નામની ડેવલપ કરી એ લોકેશન પર આ ફાઇલને મારે મૂવ કરવી છે. તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે test1 નામની જે ફાઇલ આ ડિરેક્ટરીની અંદર મૂવ થઈ ગઈ છે. હવે આપણે એનો પાથ જોઈ લઈએ. તો મિત્રો એનું લોકેશન ચેન્જ થયેલું તમને સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે, રાઈટ. તો મિત્રો આપણે મૂવ ફાઇલ કેવી રીતે કરી શકીએ એના વિશે પણ ઇન્ફોર્મેશન મેળવી, રાઈટ. હવે મૂવ MV કમાન્ડ છે, તો MV કમાન્ડ પરફોર્મ કરવા માટે સુપર યુઝર પરમિશન જરૂરી છે. તમારે કોઈ પણ ફાઇલ છે એને મૂવ કરાવવી હોય કોઈ પણ લોકેશન પર, તો તમારી પાસે સુપર યુઝરના રાઇટ્સ હોવા જરૂરી છે, રાઈટ. તો જ તમે એને એક્ઝિક્યુટ કરાવી શકશો. એક્ઝામ્પલ તરીકે sudo program allow regular user to run program with security privileges of super user or root. sudo program allow કરે છે રેગ્યુલર જે યુઝર્સ છે સિસ્ટમના, તો એમના જે પ્રોગ્રામ છે રન થઈ શકે છે. સિક્યુરિટી પ્રિવિલેજ કોને પ્રોવાઈડ કરવામાં આવેલા છે? સુપર યુઝર, રાઈટ. sudo command will ask for password authentication. ઓલવેઝ તમને પાસવર્ડ ઓથેન્ટિકેશન એક્ઝિક્યુશન ટાઈમ પૂછવામાં આવશે, રાઈટ. તો sudo command will ask for password authentication and you do not need to know root password. You can supply your own password. After authentication, system will invoke the requirement command.
sudo maintain log of each command run. sudo નું કામ શું છે? It's a important sudo program દરેકે દરેક કમાન્ડ જે ટર્મિનલની અંદર એક્ઝિક્યુટ કરવામાં આવે છે એની લોગ ફાઇલ મેન્ટેન કરે છે. એટલે કે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સ કેન track back the person responsible for undesirable change in the system. સિસ્ટમની અંદર જે અનડિઝાયરેબલ ચેન્જીસ છે એના માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ? સપોઝ sudo mv sample2 home and test1 ટેસ્ટ ડિરેક્ટરીનું નામ પ્રોવાઈડ કરવાનું છે. ડોક્યુમેન્ટ તો પાસવર્ડ અહીંયા એઝ અ રિસ્પેક્ટ પ્રાઇવસી તમને પૂછવામાં આવેલો છે. પાસવર્ડ પ્રોપર તમે આપશો તો જ આગળ કામ થઈ શકશે, અધરવાઇઝ એ વર્ક પરફોર્મ થશે નહીં મિત્રો, રાઈટ? પાસવર્ડ રોંગ બતાવે છે. ઓકે, ડોન્ટ વરી. ફાઇલ રીનેમ કેવી રીતે થઈ શકે? ફાઇલને રીનેમ કરાવવું હોય, રાઈટ? જે એકચ્યુઅલીમાં નેમ પ્રોવાઈડ કરેલું છે, તો ફાઇલ રીનેમિંગ કેવી રીતે પોસિબલ છે? test1 એનું નામ આપું છું, test3 જે આપણે રિમૂવ કર્યું છે. ઓકે, હોમ ડિરેક્ટરીની અંદર એ ફાઇલ હવે નથી, તો sample1 છે એનું નામ આપણે ચેન્જ કરી શકીએ. રાઈટ? તો ફાઇલનું જે નામ sample1 નું હતું તો એ નેમ ચેન્જ થયેલું તમને જોવા મળે છે. test3 નામ આપણે ચેન્જ કર્યું, રાઈટ? ls કમાન્ડથી તમે જોઈ શકો છો. તો મિત્રો ડિફોલ્ટ sudoનો જે પાસવર્ડ છે એ 15 મિનિટ્સ પર ટર્મિનલમાં તમે રિટેન કરી શકો છો. એના પછી પાસવર્ડ પ્રોવાઈડ કરી શકો છો. જેમ આપણે બેંકની કોઈ એપ્લિકેશન યુઝ કરતા હોઈએ, અધરવાઇઝ તમારો જે સ્માર્ટફોન છે એની અંદર તમે પાસવર્ડ એક્સેસ કરતા હોવ છો, રાઈટ? તો એ પાસવર્ડ 3 ટાઈમ એન્ટર કરાવશો પછી એના પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરવામાં આવેલા છે કે અમુક ટાઈમ સુધી તમે એ પાસવર્ડ રોંગ પાસવર્ડ એન્ટર કરાવશો તો લોક થઈ જશે, રાઈટ? તમારું અકાઉન્ટ. તો એ જ રીતે sudo યુઝરનો રોંગ પાસવર્ડ તમે પ્રોવાઈડ કરશો તો 15 મિનિટ્સ પર ટર્મિનલની પછી તમે સેકન્ડ પાસવર્ડ એક્ઝિક્યુટ કરાવી શકશો, ત્યાં સુધી સિસ્ટમની જે સ્ક્રીન છે એ લોક થઈ જશે, રાઈટ? તો ઓનલી રૂટ એન્ડ sudo પ્રિવિલેજીસ જે યુઝર્સ છે મળેલા ઓનર છે એ જ આ ફાઇલ એન્ડ ડિરેક્ટરી ના જે કમાન્ડ છે એને એક્ઝિક્યુટ કરી શકાય છે. આપણને સુપર યુઝર થ્રુ
એ ઓથેન્ટિકેશન પ્રોવાઈડ કરવામાં આવેલું છે. હવે મિત્રો જેમ ફાઇલ્સ વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી કે ફાઇલ ક્રિએટ કેવી રીતે કરાય છે, ફાઇલનું નેમ ચેન્જ કેવી રીતે કરી શકાય છે, ફાઇલની કન્ટેન્ટ કેવી રીતે મૂવ કરી શકાય છે, કેવી રીતે વ્યૂ કરી શકાય છે એ ડેટાને, એવી જ રીતે આપણે ડિરેક્ટરી મેનિપ્યુલેશન એટલે કે ડિરેક્ટરી સાથે પણ એ જ રીતે કામ કરી શકીએ છીએ. આપણે ડિરેક્ટરી ક્રિએટ કરવી હોય તો એના માટે ન્યૂ ડિરેક્ટરી તમારે બનાવી છે સિસ્ટમની અંદર, તો એના માટે કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે mkdir એન્ડ ડિરેક્ટરીનું જે નામ છે એ નામ તમારે પ્રોવાઈડ કરવાનું રહેશે. પ્રોગ્રામ ફાઇલ અધરવાઇઝ ડેટા. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે પ્રોગ્રામ ફાઇલ નામની ડિરેક્ટરી ક્રિએટ થઈ ગઈ છે એન્ડ ટર્મિનલની અંદર તમે જે કમાન્ડ એટલે કે એક ન્યૂ ડિરેક્ટરી ક્રિએટ કરી આ નામથી, એની ઇન્ફોર્મેશન મેળવવા માટે ls કમાન્ડ યુઝ કરી શકો છો, રાઈટ. હવે આ જે ડિરેક્ટરી છે mkdir એન્ડ ડિરેક્ટરીનું નામ આપણે પ્રોવાઈડ કરીને એક ડિરેક્ટરી જનરેટ કરી મિત્રો, તો ડિફરન્ટ લોકેશન પર તમે ડિરેક્ટરી ક્રિએટ કરી શકો છો. ડિફોલ્ટ હોમ ડિરેક્ટરી યુઝરની જે હશે ત્યાં આ ડિરેક્ટરી ક્રિએટ થશે, રાઈટ. તો આપણે એ પાથ ચેન્જ પણ કરી શકીએ છીએ. tmp એન્ડ મ્યુઝિક, તો એવી તો કોઈ ડિરેક્ટરી છે નહીં, બટ tmpની જગ્યાએ આપણે નેમ પ્રોવાઈડ કરીએ છીએ mscit. ઓકે, mkdir home and mscit, sorry friend, ફાઇલ એક્ઝિસ્ટ છે એ નામથી 1 પરમિશન ડેનિએટ ઓકે, પરમિશન ડેનિએટ બતાવે છે, જોઈ લઈએ. હોમ એન્ડ મ્યુઝિક નામ આપીએ છીએ. ઓકે, રોંગ પાથ આપણે આપતા હતા એટલે પરમિશન ડેનિયડ એવો મેસેજ આપણને મળતો હતો. તો મ્યુઝિક નામની ડિરેક્ટરી મેં ક્રિએટ કરી, રાઈટ. તો મિત્રો પાથ તમે પ્રોવાઈડ કરશો તો પણ ડિરેક્ટરી ક્રિએટ થઈ શકે છે. હવે ડિરેક્ટરીની અંદર ડિરેક્ટરી તમારે ક્રિએટ કરવી છે, રાઈટ, તો પણ થઈ શકે છે. ઓલ્ડ સોંગ, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો
કે આનો પાથ આપણે જોઈ લઈએ મિત્રો, એની પ્રોપર્ટીમાં જઈ હોમની અંદર MSCIT, એની અંદર મ્યુઝિક, એન્ડ મ્યુઝિકની અંદર આ ડિરેક્ટરીની અંદર ફાઇલ રહેલી છે, ડિરેક્ટરી ફાઇલ. ઓકે, હવે એ ડિરેક્ટરીને રિમૂવ કરવી હોય તો સિમ્પલી rm કમાન્ડ, rmdir કમાન્ડ એન્ડ એની સાથે જે ડિરેક્ટરીનું નામ છે એ તમે રાઇટ ડાઉન કરીને એન્ટર આપશો તો એ ડિરેક્ટરી રિમૂવ થઈ જશે. એની અંદર ફાઇલ રહેલી હોય તો. rm dir then test empty છે ને, ઓકે, નોટ એમ્પ્ટી એવું કહે છે, એટલે કે એમ્પ્ટી ડિરેક્ટરી હશે તો જ એ રિમૂવ થઈ જશે. રાઈટ, તો આપણે જોઈ લઈએ પાથ શું જોઈએ મિત્રો. rm dir then હોમની અંદર આપણે MSCIT એન્ડ MSCITની અંદર મ્યુઝિક એન્ડ મ્યુઝિકની અંદર ઓલ્ડ સોંગ નામની જે ડિરેક્ટરી છે એને મારે રિમૂવ કરવી છે. તો અહીંયા મ્યુઝિક ડિરેક્ટરીની અંદર ઓલ્ડ સોંગ નામની ડિરેક્ટરી રિમૂવ થઈ ગઈ. પણ તમે એક વસ્તુ માર્ક કરી હોય તો ડિરેક્ટરી રિમૂવ ક્યારે થશે? તો જ્યારે એ એમ્પ્ટી હોય. જ્યાં સુધી ડિરેક્ટરી એમ્પ્ટી નહીં હોય ત્યાં સુધી તમને એ મેસેજ શો અપ થાય છે સ્ક્રીન પર, ડિરેક્ટરી નોટ એમ્પ્ટી. રાઈટ, જેમ ફાઇલને આપણે રિનેમ કરી શકીએ એ જ રીતે એમવી કમાન્ડથી જે એકચ્યુઅલ નેમ છે ડિરેક્ટરીનું એ નેમ તમે ચેન્જ કરી શકો છો. રાઈટ, તો અહીંયા નેમ ચેન્જ થયેલું તમને જોવા મળી રહ્યું છે. ટેસ્ટ નામની જે ડિરેક્ટરી હતી એ ડિરેક્ટરીનું નામ મેં ચેન્જ કર્યું માય ડિરેક્ટરીનું. રાઈટ, હવે મિત્રો આપણે ફાઇલ મેનેજમેન્ટ કોન્સેપ્ટને પ્રોપરલી સમજ્યા. રાઈટ, જે બેઝિક ફાઇલ મેનેજમેન્ટ કમાન્ડ, ફાઇલ મેનિપ્યુલેશન એન્ડ ફાઇલ મેનેજમેન્ટના કમાન્ડ આપણે સમજ્યા. કેટલાક બાકી છે એ જોઈ લઈએ એકવાર. તો ls કમાન્ડથી કરંટ ડિરેક્ટરીની અંદર રહેલી ફાઇલ્સના ડેટા તમે જોઈ શકો છો. ls-a ની મદદથી હિડન ફાઇલની સાથે લિસ્ટ તમને જોવા મળશે. ટિલ્ડ સાઇન હોમ ડિરેક્ટરી રિપ્રેઝન્ટ કરે છે. રાઈટ, આ ટિલ્ડ સાઇન જે છે એ હોમ ડિરેક્ટરી રિપ્રેઝન્ટ કરે છે મિત્રો. રાઈટ, હોમ ડિરેક્ટરી ઓફ અનધર યુઝર ની ઇન્ફોર્મેશન તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ પર જોઈતી હોય તો એની સાથે યુઝરનું નેમ તમારે રાઇટ ડાઉન કરવાનું રહેશે. મીન્સ કે MSCIT, આપણે બીજો કોઈ યુઝર તો ક્રિએટ કર્યો છે નહીં. રાઈટ, એના પછી મિત્રો વાઇલ્ડ કાર્ડ એન્ડ સિંગલ કેરેક્ટર જે મેચિસ છે એની ઇન્ફોર્મેશન તમારે શો અપ કરવી હોય તો એઝ અ ક્વેશ્ચન માર્ક તમે એક્સેસ કરી શકો છો ટર્મિનલની અંદર. ઓકે,
and multiplication sign. તો એનાથી શું ઇફેક્ટ થાય છે કે જે મેચિસ હશે એના સાથેની ફાઇલ્સ હશે એ ડેટા જોવા મળશે પણ કોઈ અવેલેબલ છે નહીં. ઓકે, તો ફાઇલ સબસ્ટિટ્યુશન એટલે કે ફાઇલ નેમ ઇન્ફોર્મેશન તમારે ટર્મિનલની અંદર ગેટ કરવી હોય તો ફાઇલ મેનિપ્યુલેશન કમાન્ડ એટલે કે કન્ટેન્ટ ડિસ્પ્લે કરાવી, ન્યૂ ફાઇલ ક્રિએટ કરાવી, રાઈટ, રિમૂવ ફાઇલના ડેટા કરવા. આપણે બે કમાન્ડ બાકી છે, સીપી કમાન્ડ એન્ડ ch મોડ, રાઈટ. તો ફાઇલની જે પરમિશન છે એ પરમિશન પણ તમે ચેન્જ કરી શકો છો મિત્રો, રાઈટ. તો આપણે એ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીએ, ch મોડ એન્ડ r sample2. આ જે ફાઇલ ને તમે જોઈ શકો છો કે એનો સિમ્બોલ ચેન્જ થઈ ગયો, ઓનલી ફોર રીડ કરી શકશો, રાઈટ. કુડન્ટ ડિસ્પ્લે ફાઇલ, રાઈટ. તો તમે પરમિશન ડિરેક્ટલી કમાન્ડ થ્રુ ફાઇલની સેટ કરાવી શકો છો મિત્રો, રાઈટ. ફાઇલ લોકેશન ટચ કમાન્ડ આપણે એક્સેસ કરીએ, ઇટ્સ અ વેરી યુઝફુલ કમાન્ડ. ટચ then test1. તો test1 જે ટચ કમાન્ડ આપણે એક્ઝિક્યુટ કરાવ્યો, કન્ટેન્ટ તો શો ઓફ થતી નથી. મોડિફિકેશન ટાઈમ જે છે આ ફાઇલ એક્સેસનો, એના માટે આ ટચ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે, એક્ઝિક્યુટ કરાવવામાં આવે છે ફાઇલ નેમ સાથે, રાઈટ. then after ls -f, એનાથી ઓલ જે ફાઇલની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે થશે આ કમાન્ડ થ્રુ ls -f, રાઈટ. તો મિત્રો ફાઇલનો જે કોન્સેપ્ટ આપણે કમ્પ્લીટ કર્યો, એ જ રીતે ડિરેક્ટરી મેનેજમેન્ટના આપણે કેટલાક કમાન્ડ જોયા મિત્રો, કેવી રીતે ડિરેક્ટરી ક્રિએટ કરી શકાય છે. ડિરેક્ટરી ક્રિએટ કરવા માટે mkdir કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે એના નામ સાથે. રિમૂવ કરવું હોય તો rm કમાન્ડ યુઝ થાય છે, rmdir એન્ડ ડિરેક્ટરીનું નામ. તમારે ડિરેક્ટરીનું નેમ ચેન્જ કરવું હોય તો cd એન્ડ ડિરેક્ટરીનું નેમ તમે પ્રોવાઈડ કરી શકો છો. ચેન્જ ડિરેક્ટરી then okay. change directory to directory name. So change
થવું જોઈએ મિત્રો. સીડી એન્ડ MSCIC એનું નામ આપીએ છીએ પ્લે. નો સચ ફાઇલ. ઓકે, નો પ્રોબ્લેમ. કમાન્ડ શાના માટે યુઝ થાય છે જોઈએ. આપણે સીડી સાથે ટિલ્ડ સાઇન એક્સેસ કરીએ તો MSCIT પ્રોગ્રામ ફાઇલ્સ. ઓકે, હા, વર્કિંગ ડિરેક્ટરીની અંદર તમે જ્યાં સ્ટે ઓન છો એ પોઝિશન તમારે ચેન્જ કરવી હોય એના માટે આ કમાન્ડ સીડી એક્સેસ કરવામાં આવે છે. રાઈટ, તમે કરંટની અંદર જોઈ શકો છો કે આપણે જે ડિરેક્ટરી પ્રોગ્રામ ફાઇલ્સ એટલે કે આ ઓપન એવું છે આ કમાન્ડ. તો કરંટની અંદર એ પોઝિશન શું છે મિત્રો? તો એની અંદર કોઈ ફાઇલ કે ડેટા રહેલા નથી, એટલા માટે ચેન્જ હોમ ડિરેક્ટરીમાંથી તમારે અલગ ડિરેક્ટરી ઓપન કરાવી છે, ત્યાં પહોંચવું છે. તો એના માટે આ કમાન્ડ એક્ઝિક્યુટ કરવામાં આવે છે. રાઈટ, લાસ્ટ ટાઈમ કઈ ડિરેક્ટરી ચેન્જ કરવામાં આવી હતી તો એ ઇન્ફોર્મેશન પણ તમે ગેટ કરી શકશો. રાઈટ, એના માટે કમાન્ડ છે સીડી માઇનસ. લાસ્ટ વર્કિંગ ડિરેક્ટરીની ઇન્ફોર્મેશન શો અપ થશે એનાથી. એન્ડ PWD કમાન્ડ કરંટ વર્કિંગ ડિરેક્ટરીની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરે છે. રાઈટ, તો મિત્રો આપણે આજે ફાઇલ મેનેજમેન્ટ એન્ડ ડિરેક્ટરી મેનેજમેન્ટના ડિફરન્ટ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવે. રાઈટ, પ્રોસેસ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ હું જ્યારે સ્ટડી કરાવીશ ત્યારે એ જે કમાન્ડ છે એ આપણે એક્ઝિક્યુટ કરીશું. એન્ડ લાસ્ટ એક ઇમ્પોર્ટન્ટ જે કમાન્ડ છે મેન કમાન્ડ સાથે આપણે જોઈ લઈએ. મેન મીન્સ મેન્યુઅલી રેફરન્સ બુક. મેન કમાન્ડ થ્રુ ઓપરેટિંગ સિસ્ટમના કોઈ પણ કમાન્ડની હેલ્પ તમારે જોઈતી હોય તો એ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવી શકો છો મેન. રાઈટ, મેન્યુઅલ પેજ ઓપન થશે, ઓપરેટિંગ સિસ્ટમની હોલ ઇન્ફોર્મેશન તમને જોવા મળશે. સપોઝ કે મેન then mkdir. તો mkdir જે યુઝર કમાન્ડ છે એની હોલ ઇન્ફોર્મેશન તમને અહીંયા જોવા મળી રહી છે. રાઈટ, તો મેન કમાન્ડ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ કમાન્ડ. ધેન લાસ્ટ વન છે હિસ્ટ્રી. હિસ્ટ્રી કમાન્ડ થ્રુ બેઝિક કમાન્ડ જે લાઇનક્સ સિસ્ટમના કરંટ ટર્મિનલની અંદર જે સેશનની અંદર એક્ઝિક્યુટ કરવામાં આવેલા છે એ ઇન્ફોર્મેશન શો અપ થશે. કમાન્ડની ઇન્ફોર્મેશન શો અપ થશે મિત્રો. એન્ડ આ જે ટર્મિનલ છે એને ક્લિયર કરવા માટે ક્લિયર કમાન્ડથી સ્ક્રીન ક્લિયર થઈ જશે મિત્રો. ઓકે, તો આજના લેક્ચરમાં બસ અહીંયા સુધી. રાઈટ, થેન્ક યુ વેરી મચ.